અમરેલીના બગસરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ગીડા મેડમના અધ્યક્ષસ્થાને સરપંચ પોલીસ પરિસરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઓનલાઈન ઠગાઈના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને લોકજાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નવા અને જૂના કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। તાલુકાના સરપંચો સાથે મામલતદાર પ્રશાંત ભીંડી, પૂર્વે એવી રીબડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર, મનોજ મહિડા, એપીએમસી ચેરમેન કાંતિભાઈ વેકરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બગસરામાં સરપંચ પોલીસ સંવાદ યોજવામાં આવ્યો હતો। ઓનલાઈન ઠગાઈથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નવા જૂના કાયદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તાલુકાના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બગસરા પોલીસ સ્ટેશનમાં લોક જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું। નાઓની સૂચના મુજબ અમે બગસરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તથા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં બગસરા તાલુકાના તમામ સરપંચો તથા બગસરા ટાઉનના તમામ આગેવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં અમે તમામ હાજર આગેવાનો તેમજ સરપંચોને મહિલા અત્યાચાર, ટ્રાફિક નિયમન, 3 નવા જે કાયદાઓ લાગુ પડેલા છે તે બાબતે, સાયબર ક્રાઇમ બાબતે, ડ્રગ્સ બાબતે તેમજ મહિલાઓની છેડતીઓ અને મહિલાઓનો અત્યાચાર